હે ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને। તો આજના વિડીયોની શરૂઆત થઈ છે। અમે કેવથી નીકળી ગયા છીએ અને હોટેલ સર્ચ કરી રહ્યા છીએ, જ્યાં પણ મળશે ત્યાં સ્ટે કરશું આજની રાત। અને અહીંયા જુઓ, આ છે ને બધા વેલા દેખાય છે ને ઝાડ ઉપર, જે ઉપર ચડેલા વેલા, એ બધા મરીના વેલા છે, તીખાના વેલા। અને નીચે બધે કોફીના પ્લાન્ટ છે। તો અરાકુ વેલીની કોફી છે ને ફેમસ છે। અહીંયા કોફી મ્યુઝિયમ પણ છે। તો જોશું, ટાઈમ વધશે તો કોફી મ્યુઝિયમ જવાનું છે અમારે, નહીં તો કોફી મ્યુઝિયમ સ્કીપ કરવાનું છે, એવું છે। તો આ મરીના વેલા છે ને, એમાં એટલી બધી મરી આવી છે, ક્યાંય આપણે અમે રહેશું ને વચ્ચે રસ્તામાં રોકાશું તો હું બતાવીશ તમને। મરી એટલી બધી આવી છે અને કોફી પણ એટલી છે, નીચે બધી આવી છે પ્લાન્ટમાં। जब मैं बादल बन जाऊं तुम भी बारिश बन जाना, जो कम पड़ जाए तुमसे तुम मेरा दिल बन जाना। झिम सावन की बूंदें तू हर मौसम बरसाना, जो कम पड़ जाए मेरा दिल बन जाना। जब मैं बादल बन जाऊं तुम भी बारिश बन जाना, जो कम पड़ जाए तुमसे तुम मेरा दिल बन जाना। झिम सावन की बूंदें तू हर मौसम बरसाना, जो कम पड़ जाए तू मेरा दिल बन जाना। जब मैं बादल बन जाऊं तुम भी बारिश बन जाना, जो कम पड़ जाए तुमसे तुम मेरा दिल बन जाना। झिम सावन की बूंदें तू हर मौसम बरसाना, जो कम पड़ जाए तू मेरा दिल बन जाना। જો ગાઈસ, અમે છે ને કેવથી નીકળ્યા, કેવ જોવા માટે ગયા હતા ત્યાંથી, અને રસ્તામાં આવો મસ્ત એવો નજારો છે। તો થોડીક વાર અહીંયા બધા ઊભા રહ્યા। બહુ મસ્ત વ્યૂ છે, જોઈ શકો છો તમે। બાદલો કે બીચ મેં વાદળા પણ અહીંયા જો નજીક જ છે સૌ, પણ વિડીયોમાં છે ને એટલું ખબર ના પડે। અંધ્રુજું છું, ઠંડી લગ રહી હે, ઠંડી। આ અથું તું મારો વિડીયો ઉતારે, તું મારો ઉતારે, ઉભો રે, આ બાજુ લે લે એ અથું हाँ, फिर बोल रहा है चीज करो। ए अथर्वा अथर्वा किसका फोटो खींच रहा है तू? हैं? मम्मी का खींचेगा या आंटी का? आंटी का Sometimes I say that I want you back, but I don't know if I do. Sometimes I think about the good days we had, but they were bad days. હવે અમે પહોંચ્યા છીએ હોટેલમાં। 8:20 થઈ છે। હવે હોટેલમાં પહોંચી ગયા છીએ, થોડાક ફ્રેશ થઈ જાય પછી મોડું થોડી વાર રહીએ। જો આ છે અમારો આજના એક દિવસ માટેનો રૂમ। તો કંઈક આવો છે, જોઈ લો।
હે ને. અને મીશુ માન્યા છે ને સૂઈ ગઈ હતી, હવે ઉઠાડવાની ટ્રાય કરી છીએ આપણે. માનું તાર નીચે આવું છે દીકા? હોટલમાં જમવા આવું છે? જમવા એમાં ને ટેસ્ટી ટેસ્ટી. તું આખું ખોલ તો ક્યાં છો? જો તો ક્યાં છો? જો તો માન્યા કારમાં છો? જો તો કારમાં નથી, કેવા મસ્ત વ્હાઈટ પેન્ટ. मानो चलते हैं हम जा रहे हैं खाना खाने के लिए। हाँ 9 वागी ગયા. માન્યા તો ઉઠી જ નહીં, સૂતી છે. आपने करा कि नहीं? તો ગાઈઝ ફાઇનલી અહીંયા અમને આરાધ્ય હોટેલ મળી છે. રિસોર્ટમાં તો છે ને ક્યાંય એટલે ક્યાંય જગ્યા જ નથી. ક્યારના અમે ગોતી છીએ અને 4 રૂમ ક્યાંય પણ નહોતા. એક સરસ રિસોર્ટ હતો તો ત્યાં છે ને 3 જ રૂમ હતા, 4 રૂમ હતા નહીં. અને ફાઇનલી આપણે અહીંયા 4 રૂમ મળ્યા. 8:30 વાગી ગયા છે, 8:30 વાગે મળ્યા. आई लव अराकू, तेलुगु में लिखा है. चलो ये है हमारा पूरा होटल. अंदर से मस्त है, बाहर से भी मस्त है. अभी हम यहाँ होते तो हम भी डांस कर लेते. 1500 रुपये का एक. हाँ यहाँ का देख रहे थे हम गूगल पे. 3 ही रूम थे. 3 ही. हाँ 4 रूम नहीं थे. उसमें भी रूम छोटा बोल रहा था. छींटे आ रहे थोड़े थोड़े. गीत गा रहे हैं यहाँ पे, सुनाई नहीं देगा. ચાલો અહીંયા છે ને રોટી, બિરયાની અને મિક્સ સબ્જી, દાળ, રાયતું આવું આવ્યું છે. બધા અહીં સમાડા ને ઓલા લોકો. તેલ તેલ નથી અમારે નાખ્યું જ ન હોય એટલે લીધું જ ન હોય. અને હવે છે ને અમે ચેકઆઉટ કરવા માટે રેડી થઈ ગયા છીએ. જો અહીંયા બ્રિસ્ત્રા રેડી થઈ ગયા છે, અમે પણ રેડી થઈ ગયા છીએ. જાય છીએ આખો દિવસ હજી આજે ફરશું, રાતે જવાનું છે. અને જ્યાં આવ્યા છીએ સ્પેશિયલ જગ્યા માટે અરાકુ વેલી, ત્યાં જવા માટે હમણાં નીકળશું. હજી બ્રેકફાસ્ટ બાકી છે, પછી નીચે જઈને નાસ્તો કરી અને પછી આગળ પ્રયાણ કરશું. તો આવી જ રીતે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બહુ મજા આવશે આજનો વ્લોગ જોવાની. તો ચાલો મળીએ નીચે જઈને. અને રેડી થઈ ગયા છીએ. જો મીસુ અહીંયા છે, મીસુ મિરર ફોટો પાડે છે. હાય મીસુ, ગુડ મોર્નિંગ. આ બાજુ પ્રકાશ આવે છે. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. હા હિરોઈન જો તૈયાર થઈ છે. એ સલ્ફની લીધું છે ને? હા ઓલા બેગમાં આગળ હોય. જો હાલા સલ્ફની લગાવી રેડી. હાથે માથું ઓયરું છો. જો બીજી વાર બીજી સ્ટાઇલમાં નહીં માને. મારું ઓળેલું તો હાલી નહીં એને.
હાથે જ બધું કરવું હોય એને, ખાલી નવડાવી દેવાનું, બધું જાતે થઈ જાય એને. ચાલો જો ગઈ આ છે ને હોટલમાંથી વ્યૂ છે. સવારમાં મસ્ત કાળા કાળા વાદળ હતા પણ વિડીયો ન લીધો. વરસાદ આવી ગયો છે જો એ બધે ભીનું છે. ચાલો હા માન્ય જો સ્નેક તોડી નાખો બતે તો. ગણપતિ બાપા છે અહીંયા છે ને બધી જગ્યાએ એવું પાણી ભરેલ ગ્લાસ હોય છે. આમાં ફૂલ છે ને તો લીંબુ હોય. જો આ બાજુ સાવ વાદળ નીચે છે ગઈસ. એ જ જોવાનું છે આપણે આખો દિવસ. મીસું અરાકુ આઈ લવ અરાકુ. હા અમારી હોટલ હતી. ચાલ નીચે આવી જા માન્યા. જોજે ભીનું હશે ને. હો હા વન્સ અગેન फोटो शूट चाले. ચાલો જો બધા આવી ગયા છે નીચે. તમે બધા એમાં ફોટા જો, હું વિડીયો ઉતારું. ये प्लेन डोसा, ये मगना डोसा છે. આ સેમ જ છે. હમણાં આપશે ઊભી રે એમાં દે મીસું માન્યાને થોડોક. हॉर्स को लिखा, हॉर्स को वहाँ पे इधर आना घोड़े. गाय है। हाँ वाओ अंकल को पता था, अंकल ने जानबूझ के बोला। हाँ भाई भैया मैं कह रही गाय को कब से कि देख लिया मैंने. બંધ રાખ તો પવન આવે. इतनी बड़ी हाँ स्कूल है बेटा. ફૂલ માં પવન ન જાવે નહીં. पर तार पे सीढ़ी चढ़ के तो चढ़ाई लो। ઓલરેડી અંદર ઠંડો बिरयानी चढ़ाई. मेरे को चढ़ना नहीं है, मेरे को पहाड़ चढ़ना है. सीढ़ी से चढ़ना है, सीढ़ी को भी. कैसे चढ़ेंगे? देखो उससे भी बड़ा पहाड़ है. एक सॉकर का था વયું ગયું. कि बेसबॉल का था. सॉकर था, बेसबॉल था ही नहीं. और दूसरा इस साइड से देख. दूसरा उसके एग्जाम्स. एक और एग्जाम एक था 1000 छोटा एडिसन का नाम आया था. બીમાર હો ये भी बीमार हो गया होगा, ये बात है. ये भूत का के ऊपर है ना बहुत सारी वो जेल हो जाती है तो भी मर जाते हैं. बेल ચપ્પલ હટાડી દીધી. और अपने बारे में क्या बताया उसने, जो भी स्पीकर था उसने? हाँ वो क्या था बताओ. गोश्त ग्रेव में तो सबको साथ में ही जाना है, तब कितने सारे गोश्त होंगे हमारे. हाँ डेथ बेड बोल रहा है, मतलब मरने के पहले. उसके बारे में क्या बोल रहा था वो ये बोल रहा था कि तुम्हारे मृत्युशैया में तुम्हें बहुत सारे गोश्त दिखेंगे जिनको तुम्हें जिंदा करना था, लेकिन तुम अपने काम चोरी के कारण जिंदा नहीं कर पाए. मुझे पेट्रोल ज़्यादा लिया ना इसमें खाया. अच्छा पेट्रोल कंपेयर में हमने जो डाला है ना वो जस्ट एग्जैक्टली किलोमीटर डाला है, अच्छा तो हम उसमें 50 किलोमीटर एक्स्ट्रा होगा उसमें. हाँ कोई नहीं चलेगा. और उसके अलावा और भी ज़्यादा मेरे हिसाब से ज़्यादा वो एवरेज के मतलब हिसाब इसका एवरेज खराब ऐसा बोल रहा हूँ. से एवरेज खराब मिलेगा क्योंकि इधर हिल है ना, हाँ हाँ इसलिए वो रनिंग एवरेज बाहर का नहीं मिलेगा. ठीक है डाल देंगे और हाँ
તો ગાઈઝ આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ કરશું અને અમે જ્યાં જઈ રહ્યા છીએ એ તમને કાલના વિડીયોમાં જોવા મળશે, કેમ કે વિડીયો બહુ લોંગ થઈ જાય છે એટલે સોરી આજના વિડીયોમાં નહીં બતાવી શકું. તો અમે છે ને એક વોટરફોલ કહેતા હતા જવાનું, પણ એકચ્યુઅલીમાં વોટરફોલ નહોતો, ચપરાઈ એક છે ને લેક છે અને બહુ ખૂબસૂરત જગ્યા છે, બહુ મસ્ત લેક છે અને જોવાની ખૂબ જ મજા આવશે. તો કાલના વિડીયોમાં બતાવીશ. આજના માટે આટલું.